નમસ્કાર, એજ્યુ સફર પરિવારમાં હું પરેશ ચાવડા આપને હૃદયથી આવકારું છું. આપના પ્રતિભાવો અમારા કાર્યને ઉત્સાહ પૂરો પાડે છે. આપના પ્રતિભાવ બદલ ફરીથી આપનો આભાર. આપ અમારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો. તો ચાલો જોઈએ તારીખ 5 થી 6 ફેબ્રુઆરીના અગત્યના મુદ્દાઓ. સૌપ્રથમ જોઈએ તો સીબીઆઈના પૂર્વ વડા જોગિંદર સિંહનું 3 ફેબ્રુઆરી 2017ના રોજ અવસાન થયેલ છે. તો સીબીઆઈ એ ભારતની સરકારી સંસ્થા છે. ક્રાઇમ અટકાવવા માટે તે કાર્યશીલ રહે છે. સીબીઆઈનું પૂરું નામ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન થાય છે. હાલ સીબીઆઈના ડાયરેક્ટર તરીકે આલોક વર્મા સેવારત છે. આલોક વર્માએ 19 જાન્યુઆરી 2017ના રોજ પોતાનો ચાર્જ સંભાળેલ છે. સીબીઆઈનું વડું મથક નવી દિલ્હી ખાતે આવેલ છે. જોગિંદર સિંહ વર્ષ 1996 થી 1997 દરમિયાન સીબીઆઈના ચીફ તરીકે કામગીરી કરેલ. જોગિંદર સિંહ દ્વારા સીબીઆઈ સંબંધિત એક પુસ્તક બહાર પાડવામાં આવેલ. તેનું નામ ઇનસાઇડ સીબીઆઈ છે. આ ઉપરાંત અન્ય બુક્સ પણ તેમના નામે લખાયેલી છે. પછીનો મુદ્દો જોઈએ તો આધાર કાર્ડ માટેની સેવા આપતી 24 જેટલી બોગસ વેબસાઇટ અને એપ સરકાર દ્વારા બંધ કરવામાં આવેલ છે. આધાર કાર્ડની મિત્રો વાત નીકળે છે ત્યારે આપણે એ જણાવીએ કે UIDAI એ સેન્ટ્રલ ગવર્મેન્ટ એજન્સી છે. UIDAI આ સેન્ટ્રલ ગવર્મેન્ટ એજન્સી આધાર કાર્ડ નંબર 12 અંકમાં દેશના નાગરિકને આપવામાં આવેલ છે. એટલે કે 12 અંકનો આધાર કાર્ડ નંબર છે એ અપાય છે. UIDAIનું પૂરું નામ યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા થાય છે. હાલ દેશની 91.7% વસ્તી પાસે આધાર કાર્ડ નંબર પ્રાપ્ત છે. 91.7% વસ્તી. UIDAIની શરૂઆત 28 જાન્યુઆરી 2009ના રોજ થયેલી. પછીનો મુદ્દો જોઈએ. દર વર્ષે 4 ફેબ્રુઆરીના રોજ વિશ્વ કેન્સર દિવસ મનાવવામાં આવે છે. એક અંદાજ પ્રમાણે માનવ શરીરમાં 250 પ્રકારના કેન્સર થઈ શકે છે. દર વર્ષે આ દિવસ UICC દ્વારા ઉજવવામાં આવે છે. UICCનું પૂરું નામ થાય છે યુનિયન ફોર ઇન્ટરનેશનલ કેન્સર કંટ્રોલ. આ દિવસ વર્ષ 2008થી ઉજવવામાં આવે છે. આવી અન્ય બાબતની વાત કરીએ તો નેશનલ બ્રેસ્ટ કેન્સર અવેરનેસ મંથ યુનાઇટેડ સ્ટેટ્સની અંદર ઓક્ટોબર માસની અંદર ઉજવાય છે. નેશનલ પ્રોસ્ટેટ હેલ્થ મંથ સપ્ટેમ્બર માસ એ પણ અમેરિકાની અંદર ઉજવાય છે. ભારતમાં હમણાં 10મી ફેબ્રુઆરીના રોજ કૃમિ ડે પણ ઉજવવામાં આવશે. પછીના મુદ્દાની વાત કરીએ તો દેશમાં પર્યટનનો વિકાસ થવાની સાથે મેડિકલ ટુરિઝમનો વિકાસ થાય તે માટે 16 એરપોર્ટ પર ઈ વિઝાની શરૂઆત કરવામાં આવી હતી. ડિસેમ્બર 2016 દરમિયાન 1.62 લાખ લોકો ઈ વિઝા પર દેશમાં આવ્યા હતા. ભારત દ્વારા 40 દેશોમાં સૌપ્રથમ ઈ વિઝાની શરૂઆત થઈ અને ત્યાર પછી વર્ષ 2015થી 113 જેટલા દેશોમાં આ સુવિધા આપવામાં આવી રહી છે. આ ઈ વિઝા ETA દ્વારા ઇસ્યુ કરાય છે. ETAનું પૂરું નામ થાય છે ઇલેક્ટ્રોનિક ટ્રાવેલ ઓથોરાઇઝેશન. ગુજરાતમાં ઈ વિઝા માટે માત્ર એક અમદાવાદ એરપોર્ટને જ મંજૂરી આપવામાં આવેલ છે. ભારતીય રિઝર્વ બેંકે 3 ફેબ્રુઆરી 2017ના રોજ જાહેર કરેલ છે કે ટૂંક સમયમાં ₹100ના મૂલ્યની નવી નોટ બહાર પાડવામાં આવશે. ભારતમાં બેંક નોટ બહાર પાડવાની કામગીરી છે RBI હસ્તક છે. માત્ર ₹1ની નોટ સિવાયની તમામ નોટ આ બેંક દ્વારા બહાર પડાય છે. જ્યારે ₹1ની નોટ નાણાં મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવે છે. RBIની સ્થાપના 1 એપ્રિલ 1935માં થયેલ છે અને તેનું વડું મથક ભારતના મુંબઈ ખાતે આવેલું છે. આ બેંકને બેંકોની બેંક તરીકે પણ ઓળખાવી શકાય. આવી તો ઘણી બધી માહિતી બેન્કિંગ સેક્ટર સાથે જોડાયેલી છે જેને આપણે સમયે સમયે એનો અભ્યાસ કરતા રહીશું. પછીના મુદ્દાની વાત કરીએ તો ભારતના જમ્મુ કાશ્મીર રાજ્યમાં 15 દિવસ માટે સ્નો કાર્નિવલનો આરંભ કરવામાં આવેલ. સ્નો કાર્નિવલની વાત નીકળે છે ત્યારે આપણે ગુજરાતમાં કાંકરિયા કાર્નિવલને નહીં ભૂલીએ, કારણ કે અમદાવાદની અંદર કાંકરિયા કાર્નિવલ છે યોજાય છે. આ ઉપરાંત કચ્છની અંદર પણ રણોત્સવ છે એની ઉજવણી થાય છે. પછીનો મુદ્દો 4 ફેબ્રુઆરી 2004ના રોજ ફેસબુક લોન્ચ થયું હતું જે હાર્વર્ડના વિદ્યાર્થી માર્ક ઝુકરબર્ગે શરૂ કરેલ. થોડી હાર્વર્ડ યુનિવર્સિટીને યાદ કરીએ તો હાર્વર્ડ યુનિવર્સિટી કેમ્બ્રિજ મેસેચ્યુસેટ્સ યુએસમાં આવેલી છે. આ યુનિવર્સિટી 1636થી કાર્યરત છે. આ યુનિવર્સિટીનું ધ્યેય વાક્ય છે ટ્રુથ, TRUTH એનું ધ્યેય વાક્ય છે. હાલ આ યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ તરીકે ડ્રેલ ગિલ્ફિન ફર્સ્ટ રહેલા છે. પછીના મુદ્દાની વાત કરીએ તો વર્ષ 2016 પ્રમાણે ફેસબુક યુઝર્સની સંખ્યા
1.86 અબજ નોંધાય છે. ભારતમાં આજે 19.51 કરોડ ફેસબુક યુઝર્સ જોવા મળે છે. ડિજિટલાઇઝેશનના વધતા સમાજમાં સોશિયલ મીડિયાનો ઝડપથી ફેલાવો થાય તેની અસર હજુ વધારે વેગવાન બનવાની શક્યતાઓ છે એ આપણને દેખાઈ રહી છે. ચીનમાં સૈન્ય ડ્રોનની નિકાસ કરતી કંપની ધી ચાઇના એકેડેમી એરોસ્પેસ એકોડાયનામિક્સે AR-2 મિસાઇલનું સફળ પરીક્ષણ કરેલ છે. આપ જાણતા જશો કે ચીનની સૈન્ય શક્તિ સૌથી મોટા સૈન્ય ધરાવતા દેશોમાં થાય છે. આ દેશના સંશોધનો પણ અન્ય દેશ કરતાં જુદા તરી આવે છે, એ પણ આ તકે નોંધવું રહ્યું. ચીનના નાયબ વિદેશ મંત્રી ચેંગ ગોફિંગ આતંકવાદ અટકાવવા માટેની મંત્રણા માટે પાકિસ્તાન જશે. આ તકે આપને યાદ અપાવીએ કે પાકિસ્તાન અને ચીન વચ્ચે એક ઇકોનોમિક કોરિડોરનું નિર્માણ થયેલ છે. ઇકોનોમિક કોરિડોર આ રોડની ટૂંકમાં CPEC નામે ઓળખાય છે. CPEC તો એનું પૂરું થશે C ફોર ચીન, P ફોર પાકિસ્તાન, E ફોર ઇકોનોમિક, C ફોર કોરિડોર. આ રોડનું નિર્માણ 20 એપ્રિલ 2015થી શરૂ થયેલ છે. આ રોડનું નિર્માણ કાર્ય 20 એપ્રિલ 2015થી શરૂ થયેલ છે. આ રોડ ચીનના ઝિંજિયાંગથી શરૂ થઈ અને પાકિસ્તાન સુધી પહોંચશે એવું કહી શકાય. પછીનો મુદ્દો 4 ફેબ્રુઆરી 2004ના રોજ સંયુક્ત આરબ અમીરાતના દુબઈમાં બુર્જ ખલીફા ઇમારતનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આપણે થોડી બુર્જ ખલીફાની માહિતી આપીએ મિત્રો. તો બુર્જ ખલીફા વર્ષ 2008થી વિશ્વની સૌથી ઊંચી ઇમારતોમાં સ્થાન પામી છે. આ ઇમારતનું ઓપનિંગ 4 જાન્યુઆરી 2010ની રોજ કરવામાં આવેલ છે. 4 જાન્યુઆરી 2010. એક વાત મહત્વની એ છે કે બુર્જ ખલીફાના 158મા માળે વિશ્વની સૌથી ઊંચી મસ્જિદ આવેલી છે. બાકી અન્ય વિશેષતાઓ પણ ઘણી આ ઇમારત સાથે સંકળાયેલી છે. પછીનો મુદ્દો હાલમાં કુઆલાલંપુર ખાતે પૂજા પંતાય ઉત્સવ મનાવવામાં આવેલો. ગુજરાતની રાજ્ય સરકાર દ્વારા રાજ્યની તમામ ખાનગી અને સરકારી યુનિવર્સિટીઓનું નિયમન કરવા માટે ગુજરાત રાજ્ય ઉચ્ચ શિક્ષણ વિધેયક 2016ને રાજ્યપાલ દ્વારા મંજૂરી આપવામાં આવેલ છે. આ ઉચ્ચ શિક્ષણ વિધેયક 2016 આપણા માટે મહત્વનો મુદ્દો રહેશે મિત્રો. હાલ ગુજરાતના રાજ્યપાલ તરીકે ઓમપ્રકાશ કોહલી ફરજ પર છે, એ આપ જાણતા હશો. પછીના મુદ્દાની વાત કરીએ તો રાજ્ય સરકાર દ્વારા ગુજરાત માહિતી આયોગના ચીફ તરીકે નિવૃત્ત IAS VS ગઢવીની નિમણૂક કરેલ છે. ગુજરાત માહિતી આયોગની ઓફિસ કર્મયોગી ભવન તરીકે ઓળખાય છે, આપને જાણમાં હશે, અને તે ગાંધીનગર ખાતે આવેલી છે. VS ગઢવી ચીફ ઓફિસર તરીકે તેઓ 4 ફેબ્રુઆરી 2017થી જોડાયેલા છે. એનાથી આપણને વિદિત કરીએ. 4 ફેબ્રુઆરી 2017. નેક્સ્ટ, અમેરિકન સ્ટાર ગોલ્ફર ટાઈગર વુડ્સે પીઠમાં ઈજાને કારણે ઓમેગા દુબઈ ડેઝર્ટ ક્લાસિક ટુર્નામેન્ટમાં નહીં રમવાનો નિર્ણય કરેલ છે. IPL 2017ની હરાજી 20 ફેબ્રુઆરીના રોજ યોજાશે. તેમાં આશરે 76 જેટલા ખેલાડીઓ ભાગ લેશે. ટાટા મોટર્સ દ્વારા ટીમો નામથી નવી ઉપબ્રાન્ડનો શુભારંભ કરવાની યોજના જાહેર કરાયેલ છે. ટાટા મોટર્સની થોડી વાત કરીએ તો ટાટા કંપનીના સ્થાપક તરીકે જમશેદજી તાતાને ઓળખવામાં આવે છે. તેમણે વર્ષ 1868માં સાકચી ગામે પ્રથમ યુનિટની સ્થાપના કરી હતી. 1868 અને સાકચી ગામ. જમશેદજી તાતા એના સ્થાપક ગણાય છે. 1868માં ચાકચી ગામે તેણે પ્રથમ યુનિટની સ્થાપના કરી હતી. સાકચી ગામને ત્યાર પછી તેનું નામ બદલી અને જમશેદપુર રાખવામાં આવેલ છે. ત્યાર પછી એ જમશેદપુર નામે ઓળખાયું. નેક્સ્ટ, HDFC બેંક દ્વારા બચત ખાતામાં ખાતાધારકો માટે શુલ્ક લેવાની જાહેરાત કરવામાં આવી છે. આ બેંક ખાનગી બેંક છે. તેનું પૂરું નામ હાઉસિંગ ડેવલપમેન્ટ ફાઇનાન્શિયલ કોર્પોરેશન થાય છે. ભારતમાં આ બેંકનું વડું મથક મુંબઈ ખાતે આવેલ છે અને તેની સ્થાપના વર્ષ 1994માં થયેલી છે. બહુચર્ચિત પુસ્તક મ્યુઝિક મસ્તી અને મોડર્નિટી ધ સિનેમા ઓફ નાસિર હુસૈનના લેખક અક્ષય મનવાની છે. લોકેશનના આધારે હવેથી સરકાર ઘરના રહેણાંકને પણ ડિજિટલ નંબર આપશે. દરેક ઘરના લોકેશનને આધારે યુનિક ડિજિટલ નંબરિંગ સિસ્ટમ છે એમલી બનાવશે. હાલ ભારતની આર્થિક બાબતોના સચિવ તરીકે શશિકાંત દાસ ફરજ બજાવી રહ્યા છે. આ સાથે સંલગ્ન ભારતના નાણાં મંત્રાલયની વાત કરીએ તો તે દિલ્હીમાં છે અને તે નોર્થ બ્લોકની અંદર બેસે છે. તેની સ્થાપના 29 ઓક્ટોબર 1946માં થયેલ છે. હાલ ભારતના નાણાં પ્રધાન તરીકે
અરુણ જેટલી સેવારત છે. અરબી સમુદ્રની રાણી તરીકે દક્ષિણ ભારતના કોચીન શહેરને ઓળખવામાં આવે છે. મિત્રો, આમ જોઈએ તો દરેક શહેરની પોતાની આગવી ઓળખ હોય છે, જેના આધારે તેના નામ અથવા ઉપનામ રખાય છે. જેમ કે મસૂરીને પહાડો કી રાની તરીકે ઓળખાય છે. મસૂરી પહાડો કી રાની. તો વળી જયપુર છે એ પિંક સિટી, તો ગાંધીનગર ગ્રીન સિટી તરીકે ઓળખાય છે. તો વળી સુરત છે તે ડાયમંડ સિટી તરીકે ઓળખાય છે. પછીનો મુદ્દો, ભારતીય રેલવેના પશ્ચિમ ઝોનમાં ટ્રેનોની ઝડપ વધારવા માટેની મંજૂરી આપી દેવામાં આવેલ છે. મુંબઈથી દિલ્હીનું અંતર 12 કલાકમાં કાપી શકાશે. ભારત પાકિસ્તાનના હાઈ કમિશનર અબ્દુલ બાસિતને ત્યાંની સરકાર દ્વારા નવા વિદેશ સચિવ તરીકે નિયુક્ત કરાયા છે. ભારતીય મૂળના 3 નાગરિકોને ઓસ્ટ્રેલિયાનું સર્વોચ્ચ નાગરિક સન્માન મળેલ છે. રશિયાના એક પક્ષી ઘરમાં લાયગરનો જન્મ થયો છે. તેને બકરીના દૂધથી ઉછેરવામાં આવી રહેલ છે. તો સૌપ્રથમ લાયગરની વાત કરીએ તો લાયગર એટલે નરસિંહ અને માદા વાઘના સંક્રમણથી તૈયાર થયેલી પ્રાણીની એક પ્રજાતિ છે. સમગ્ર વિશ્વમાં હાલ 23 જેટલા વયસ્ક લાયગર છે. તેમાં સૌથી મોટા લાયગરનું નામ હર્ક્યુલસ છે. મેડ્રિડમાં સંશોધકો દ્વારા 12 મીટર લાંબો અને 1.75 મીટર પહોળો વિશ્વનો સૌપ્રથમ 3D પ્રિન્ટેડ બ્રિજ બનાવવામાં આવેલ છે. આ પુલ મેડ્રિડ એટલે કે સ્પેનની અંદર તૈયાર થયેલ છે એ આપણે જણાવીએ, કારણ કે સ્પેન એ આપણા માટે મહત્વનું છે. કેશલેસ સિસ્ટમને વધારે સફળ બનાવવા માટે ગુજરાત એસટી નિગમ દ્વારા પહેલ કરવામાં આવી છે. આ બસોમાં વોલેટથી 10% ડિસ્કાઉન્ટ સાથે ટિકિટ આપવામાં આવશે. રાજકોટમાં યોજાયેલી મેરેથોનમાં 4 મહિલા સ્પર્ધક સહિત 16 સ્પર્ધકો આંતરરાષ્ટ્રીય દોડવીર હતા કે જેણે આ મેરેથોનની અંદર ભાગ લીધેલ. રાજકોટમાં યોજાયેલી મેરેથોન દેશમાં સૌથી મોટી અને એશિયામાં બીજા નંબરની સ્પર્ધા બની રહેવા પામી છે. ભારતીય ક્રિકેટર વિરાટ કોહલીને વિઝડન નામના મુખપત્રના કવર પેજ પર સ્થાન આપવામાં આવેલ છે. સચિન બાદ તેઓ આ પેજ પર બીજા ભારતીય ક્રિકેટર તરીકે ચીમક્યા છે. ઘણા દેશોમાં T20 ક્રિકેટ મેચની સફળતા બાદ દક્ષિણ આફ્રિકા પણ પોતાના યજમાન પદે T20 લીગની શરૂઆત કરશે. હરિયાણાના માનસેરમાં રમાયેલી નેશનલ ટેબલ ટેનિસની ચેમ્પિયનશિપમાં ગુજરાતનો સેમીફાઇનલમાં પરાજય થતાં બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત થયેલ છે. એક મહત્વપૂર્ણ પ્રાગૈતિહાસિક પર્વતીય કલા સાઇટ અંબુકુથી પહાડીઓની તળેટીમાં જોવા મળેલ છે. ઓમ નાકટ્ટન નામનો એક ભારતનાટ્યમનો નૃત્યકાર પોતાના નૃત્ય દરમિયાન સ્ટેજ પર જ મૃત્યુ પામેલ, પરંતુ લોકોને એવું લાગેલ કે એ અભિનય અથવા તો નૃત્ય છે એ કરી રહ્યા છે. વિઝડન પત્રિકાને ક્રિકેટના બાઇબલ તરીકે ઓળખવામાં આવે છે. વિઝડન પત્રિકાનું આ વર્ષનું સંસ્કરણ 6 એપ્રિલ 2017ના રોજ પબ્લિશ થશે. આ પહેલાં 2014માં સચિન તેંડુલકરની ઇમેજ આ પત્રિકાના પેજ પર છાપવામાં આવેલી હતી. એ હતું વર્ષ 2014 અને ક્રિકેટર હતા સચિન. વર્લ્ડ ઇન્ટરફેસ એટલે કે સદભાવ સપ્તાહ ફેબ્રુઆરી 2011થી ફેબ્રુઆરી માસના પ્રથમ સપ્તાહમાં મનાવવામાં આવે છે. વર્લ્ડ ઇન્ટરફેથ વીકની ઉજવણી વર્ષ 2010થી કરવામાં આવે છે. યુએનની 65મી જનરલ મિટિંગની અંદર આ સપ્તાહની ઉજવણી કરવાનું સૂચન કરવામાં આવેલું. મિત્રો, આજનો સવાલ જોઈએ. આજનો સવાલ, કઈ પત્રિકાને ક્રિકેટના બાઇબલ તરીકે ઓળખવામાં આવે છે? તો મિત્રો, અમારા સવાલનો જવાબ જરૂરથી કોમેન્ટ બોક્સમાં લખજો. અમારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો અને આપના સૂચનો પણ અમને જણાવજો, જેથી કરીને આગળના વિડીયો છે વધારે સારા બનાવી શકાય. આ વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અમારા તમામ અપડેટ માટે ગૂગલ પ્લે સ્ટોર પર જઈ EDUSAFAR અલબત્ત EDU સફર લખી સર્ચ કરી આ પહેલી જ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરશો.